નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ માટે ડ્રાઈવરની ભરતી આવી ગઈ છે. તો તમે જે લોકો ડ્રાઈવર માટે અરજી કરવા માગતા હોય એ 16/5 થી 6/6ની અંદર hc-ojas.gujarat.government.in આ જે વેબસાઇટ ઉપર આપેલી છે એના ઉપરથી અરજી કરી શકશો. તો ચલો વિગતવાર માહિતી જોઈ લઈએ આપણે. સૌપ્રથમ તમારે આ અરજી 16/5 થી 6/6ની અંદર કરવાની રહેશે. તેમજ આના માટે તમારે પહેલાં હેતુલક્ષી પરીક્ષા પછી આપવાની થશે, જેની તારીખ આપેલી છે અહીં 6/7/2025. અને પછી એના પછી જો તમે એલિજિબલ અથવા તો મેરિટમાં આવો તો તમારું ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ થશે. એનું અંદાજિત ઓગસ્ટ 2025માં અહીં બતાવે છે. કંઈ પણ તમને ક્વેરી હોય તો તમારે વેબસાઇટ ઉપર જોવાનું, ચેક કરતા રહેવું. તેમાં ચોક્કસપણે કહેલું છે કે હાઈકોર્ટ ખાતે ફોન ન કરતા ઉપર દર્શાવેલ વેબસાઇટ ઉપર તમારે સમયાંતરે ચેક કરતું રહેવું. હવે 86 જેટલી ભરતી આવી ગઈ છે. તો આપણે જોઈએ કે જનરલ કેટેગરીમાં 64 જેટલી, SC/ST, ACBC અને EWSમાં એમ 4, 5, 12 અને 1 જેટલી ભરતી છે. જ્યારે સ્ત્રીઓ માટે 8 જનરલ કેટેગરીમાં અને STમાં 1 એવી રીતે ભરતી આવેલી છે. હવે ડ્રાઈવર માટે અહીં ગવર્મેન્ટ દ્વારા શારીરિક રીતે અશક્ત વ્યક્તિ અથવા તો ડિફરન્ટલી એબલ્ડ ઉમેદવાર અરજી કરી શકશે નહીં. પગાર ધોરણ તમે જુઓ તો 19,900 થી 63,200 તમારો પગાર ધોરણ રહેશે 7મા પગાર પંચ મુજબ. અને અનામત પ્રમાણે તમને યોગ્ય છૂટછાટ મળવાપાત્ર રહેશે. હવે યોગ્યતા તમે આપણે જોઈએ તો ઉમેદવાર 12 પાસ અથવા તો બોર્ડને કોઈ માન્ય સમકક્ષ ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. હવે ઉમેદવારે 3 વર્ષ જૂનું માન્ય લાઇટ અથવા તો હેવી મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ઉમેદવાર પાસે ધરાવતું હોવું જોઈએ. અથવા તો વાહન વ્યવહારની યોગ્ય જ્ઞાન એનામાં હોવું જોઈએ. પુરુષ ઉમેદવાર માટે 162 જેટલી ઊંચાઈ હોવી જોઈએ, જ્યારે મહિલા ઉમેદવાર માટે 158 જનરલ કેટેગરી માટે છે. જ્યારે SC/ST, OBC કેટેગરીમાં તમે જુઓ તો 158 જેટલી હાઇટ હોય પુરુષ કેટેગરીમાં તો એ ફોર્મ ભરી શકશે. જ્યારે મહિલા કેટેગરીમાં SC/ST, OBC માટે 155 જેટલી હાઇટ આપેલી છે. હવે કોઈ વ્યક્તિને ચશ્મા હોય કે રંગ અંધત્વ હોય તો તે એલિજિબલ નહીં થાય આ ભરતી માટે. હવે ડ્રાઈવરની ફરજ અને કામગીરીનો પ્રકાર જોતાં ત્રાંસી નજર છે કે કોઈ એક જ આંખ છે કે એવું કોઈ ખામી ધરાવતા ન હોવા જોઈએ. અને કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી વગેરે ભાષાનું પણ જ્ઞાન હોવું જોઈએ. અનુભવમાં તમે જોઈ શકો છો એમ 5 વર્ષનો અનુભવ માગ્યો છે આ ભરતી માટે. અને તમારી પાસે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વય મર્યાદા તમે જુઓ તો 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ. 23થી ઓછી નહીં અને 33થી વધુ ન હોવી જોઈએ. અને કેટેગરી પ્રમાણે યોગ્ય છૂટછાટ મળવાપાત્ર છે. જુઓ તો અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક નબળા વર્ગ માટે 5 વર્ષ, જ્યારે મહિલા ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. પરીક્ષાની ફી છે તે તમે પોર્ટલ ઉપર આ જે વેબસાઇટ આપેલી છે ojas.gujarat.government.in એના ઉપર જઈ અને તમે ફીસ પે કરી શકશો. સામાન્ય જનરલ કેટેગરી છે એના માટે 1000 છે, જ્યારે SC/ST, OBC માટે 500 છે. હવે આપણે જોઈએ કે માળખું પરીક્ષાનું કઈ રીતે છે. તો સૌપ્રથમ તમારે હેતુલક્ષી પરીક્ષા આપવાની રહેશે, જેના ગુણભાર 50 માર્ક છે. એટલે સમયગાળો તમારે CBT ટેસ્ટ આપવાની થશે, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, જેનો સમયગાળો તમને 45 મિનિટ જેટલો આપશે. અને તમારી જે ભાષા હશે ગુજરાતી સિલેક્ટ કરવાની રહેશે. અને જો તમને ખોટો પ્રશ્ન થાય તો તમારા 0.33 નેગેટિવ થશે. હવે જે માળખું છે પરીક્ષા માટે વિષયોનું એ જુઓ તો પહેલાં તો ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, કરંટ અફેર, ગણિત છે, વાહનનું મોટરનું પાયાનું જ્ઞાન છે, કાયદાનું જ્ઞાન છે અને ટ્રાફિક રૂલ્સ વગેરે જેવા તમારા ટોપિક છે. અને જનરલ EW, OBC વગેરે કેટેગરીવાળા જે ઉમેદવારો છે એને 45% ઓછામાં ઓછા 45% ગુણ મેળવવાના થશે, તો જ એ મેરિટ માટે એલિજિબલ થશે. એટલે 45% એટલે તમે જોયું કે 50 માર્કનું પેપર છે તો તમારે 22.5 તમને ઓછામાં ઓછા હોવા જોઈએ, તો તમારું મેરિટ માટે નામ આવી શકે, તો જ તમે મેરિટ માટે નામ માટે એલિજિબલ થશો. જ્યારે જનરલ કેટેગરીમાં 50% ગુણ હોવા જોઈએ, એટલે કે 50 માર્કનું પેપર છે તો તમારે 25 માર્ક ઓછામાં ઓછા હોવા જોઈએ. હવે આવી રીતે હશે પછી તમારું મેરિટ બહાર પડશે અને મેરિટ પ્રમાણે જે એલિજિબલ થશો જે કેન્ડિડેટ એના માટે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ હશે જે 100 માર્કની થશે. એમાં સ્ટાર્ટિંગ
ફોરવર્ડ ડ્રાઇવિંગ એવા અલગ અલગ સ્ટેપ ડ્રાઇવિંગના આપેલા છે. એવી રીતે એની 100 ગુણની પરીક્ષા થશે અને એમાંથી ઉમેદવારે ઓછામાં ઓછા 80 માર્ક લેવાના થશે, તો જ એની એલિજિબલ થશે મેરિટ માટે. અને એક્ઝામ માટે હેતુલક્ષી અને પ્રેક્ટિકલ આ બંને એક્ઝામનું થઈને તમારું મેરિટ બનવાનું થશે. પછી જિલ્લા પસંદગી સંબંધિત છે. તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારે ઉતરતા ક્રમમાં તમારા 3 પસંદગીના જિલ્લા તમારે એડ કરવાના થશે. નિમણૂક માટે અયોગ્યતા, કોઈ ભારતીય નાગરિક ના હોય તો એ અયોગ્ય હશે. પછી કોઈ ગુનેગાર અથવા તો કોઈ કાયદાકીય ભંગ કરેલ હોય એ પણ માન્ય નહીં થાય આ એક્ઝામ આપવા માટે. પછી કોઈ લાગવગ કરેલી હોય અથવા તો પુરુષે વધારે લગ્ન કરેલા હોય અથવા તો સ્ત્રીએ વધારે લગ્ન કરેલા હોય તો પણ એ ઉમેદવાર આ માટે અમાન્ય લાયકાત ધરાવતો નથી, એટલે કે અમાન્ય ઠરાશે. ઓનલાઈન અરજી છે, હવે આપણે જોઈએ ઓનલાઈન અરજી છે એ તમારે ઉપર વેબસાઇટ છે, હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ, એમાંથી તમે અરજી કરી શકશો. અને ફીસ પણ તમે એ પોર્ટલમાંથી SBI e-પેથી તમે ફીસ પણ પે કરી શકશો. તો હવે આપણે માહિતી આગળ જોઈ લઈએ કે અગત્યની કોઈ માહિતી રહી જઈ હોય અથવા તો તમને કોઈ ડાઉટ હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં અથવા તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો. PDFની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ, જેથી તમે જોઈ શકો કે અલગ અલગ જિલ્લાઓમાં કેટલી જગ્યા ખાલી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.